કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય. પાણીની લાઇન સાથે ડ્રેનેજ લાઇન બળી જતા ગટરનું અત્યંત દૂષિત પાણી વિતરણ કરવામાં આવે છે. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં પીપરવાડા ખાંચામાં અને ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીનો ગંભીર પ્રશ્નો સર્જાય છે. પીવાનું પાણી પૂરું પાડતી પાણીની લાઇનમાં ડ્રેનેજ લાઇન બળી જતા સમસ્યા સર્જાઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ભાવનગર શહેર જિલ્લામાં ઉનાળામાં પીવાના પાણીની સમસ્યાઓ સર્જાઈ રહી છે. શહેરના પછાત ગણાતા એવા કુંભારવાડા વિસ્તારમાં તો બારે માસ પીવાના પાણીની રામાયણ લોકો માટે રોજિંદો પ્રશ્ન થઈ ગયો છે. ત્યારે છેલ્લા 15 દિવસથી આ સમસ્યા દિન પ્રતિદિન વધુને વધુ વિકરાળ બની રહી છે. કુંભારવાડા વિસ્તારમાં પીપરવાડા ખાંચામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર આવેલા છે. અહીં BMC દ્વારા જે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે, ભૂગર્ભ પાણીની લાઇન સાથે ગટર લાઇન બળી જતા છેલ્લા 15 દિવસથી ગટરનું દૂષિત પાણી વિતરણ થઈ રહ્યું છે, જેના કારણે લોકો પાણીજન્ય રોગનો ભોગ બની રહ્યા છે. સમગ્ર સમસ્યાને લઈને સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકા દ્વારા ઝોનલ કચેરી ખાતે વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું નથી ને શ્રમજીવી પરિવારો પ્રશ્ન પાણી માટે ક્યાં રજૂઆત કરવા જાય એવા સવાલો લોકો કરી રહ્યા છે. વારંવાર પ્રશ્નોની હારમાળા સર્જાયેલી છે. ત્યારે પાણી માટે સ્થાનિકોએ ઉગ્ર આંદોલનનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ વિસ્તારમાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન દેવામાં ન આવતું હોવાનું, પાયાકીય સવલતો યોગ્ય પ્રમાણમાં પૂરી પાડવામાં ન આવતી હોવાની વાત પણ સ્થાનિકોએ કરી છે. ત્યારે બારેમાસ પીવાના પાણીની ગંભીર સમસ્યા સંદર્ભે સ્થાનિકો તંત્ર તથા સત્તાધીશોને પાણી બતાવી દેવાના મૂડમાં જણાઈ રહ્યા છે. મારું નામ ગુલશનબેન છે. કઈ જગ્યા રહ્યો? કુંભારવાડા, નારી રોડ, નિશાળજી પાસે. શું સમસ્યા નવી છે? નિશાળ પાસે. કેટલા સમસ્યા છે? આ મહિનોથી નકરું ગટરનું પાણી આવે છે અને બધા માદા પડે છે. પાણી અત્યારે ઠામકું 4-5 દિવસ આવ્યું જ નથી. ક્યાં ક્યાં રજૂઆત કરાવી હતી બેન? અહીંયા 2 જગ્યાએ ગયા હતા પાણી પુરવઠામાં ને ગટરના વલણમાં. શું કીધું નાતી બેન? એ જ્યાંથી કોઈ જવાબ દેતા નથી. નામ? મારું નામ રોશનબેન, કઈ જગ્યા રહ્યો બેન? કુંભારવાડા હાઉસિંગ બોર્ડ નિશાળની સામે. શું થયું સમસ્યા બેન? પાણી દેવકું ગટરનું જ આવે છે. એકલો 1 મહિનો જો આમ નામ માંદા પડી જાય છોકરા, વારકડે ઝાડા ઉલટી થઈ જાય છે. અને ગમે એના ગટરમાં ફરિયાદ કરીએ કે મ્યુનિસિપાલિટીમાં અહીંયા સરકુલે ગયા હતા તોય કોઈ હોકારો નહોતો દીધો. અને શેરીમાં ગટર કાઢવા આવે ને તોય ગટર પૂરી કાઢતા નથી. ક્યાં ક્યાં રજૂઆત કરાવી હતી બેન? આ બે સરકાર પાણીની લેન છે, ન્યાય છે ને સરકારી ગટર કાઢવાની છે, ન્યાય છે. ઓકે, સરકુલ માહિતી. ઓકે, વાંધો નહીં.